રાજકોટમાં ધંધાની હરીફાઈમાં હત્યા થઈ હોવાની ઘટના બની છે। સમાધાન માટે ભેગા થયા હતા તે સમયે જ હુમલો કરી દેવાયો। કારખાનું ચાલતા પ્રકાશ જાદવ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુનિલ પરમારે સમાધાન માટે બોલાવ્યા હતા અને હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા પ્રકાશ જાદવનું મોત નીપજ્યું છે। પોલીસે આરોપીને બચાવતી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો છે। તો રાજકોટમાં ધંધાની અદાવત રાખી અને હુમલો કર્યા હોવાની ઘટના બની છે। બીજી તરફ સમાધાન કરવા માટે ઘરે બોલાવ્યા બાદ સુનિલ પરમારે પ્રકાશ જાદવ ઉપર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રકાશ જાદવનું મોત નીપજ્યું છે। પોલીસે આરોપીને બચાવતી હોવાનો પણ પ્રકાશ જાદવના પરિવારે આરોપ લગાવ્યો છે। કારખાનું ચાલતા પ્રકાશ જાદવ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુનિલ પરમારે સમાધાન માટે બોલાવ્યા હતા અને હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા પ્રકાશ જાદવનું મોત નીપજ્યું છે। પોલીસે આરોપીને બચાવતી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો છે। તો રાજકોટમાં ધંધાની અદાવત રાખી અને હુમલો કર્યા હોવાની ઘટના બની છે।